જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા અમારા આજના નવા બ્લોગમાં। તો જો વાગી ગયા છે 12ની માથે 5 થઈ ગઈ છે। તો જો વાગી ગયા છે 12 અને અત્યારે આપણે જવાનું છે, બધા છોકરાને લઈને જમવા જવાનું છે। હવે હમણાં ચૈતર મહિનો છે એટલે આ ચાલુ જ રહે બધાને છોકરાને જમવા જવાનું। તો 6 છોકરાને લઈને જમવા જવાનું છે। તો હવે આપણે નીચે જઈએ કે બધા શું કરે છે, છોકરા રેડી થઈ ગયા છે કે નહીં। તો જો હજી તો હું નીચે જઈ તો છોકરા જ બધા ઉપર આવી ગયા। આજે ગુરુવાર છે અને લાઇટનો કાપ છે, તો છોકરાઓ કે રહેતા નથી, આમથી આમ કજિયા કરે છે અને કોઈ તોફાન કરે છે અને એવું બધું કરે છે। તો બા બધાને ઉપર લઈને આવ્યા છે। જો આ ક્યારા દીદી ને સ્વરા દીદી બે રમે છે, જો જોઉં છો ને। પરી બેને એને રમવું હોય, જો આવ્યા। પરિશ્રી બેન આવડતું નથી પણ આમ કરે છે બધે। અને બે અહીંયા બેગ બા પકડીને બેઠા છે, જોયા। જય શ્રી કૃષ્ણ બા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જય શ્રી કૃષ્ણ કરો આરવભાઈ। જય શ્રી કૃષ્ણ। આ લાઈટ વહી ગઈ છે ને આ છોકરાઓ તોફાન કરે છે અને બધાને ગોળણી કરી છે છોકરાઓને, બધાને જમવા જવાનું છે। હમણાં 5-6 દિવસે જમવાનું જ છે છોકરાઓને। તો જમવા જશે। અમને કીધું ગરમી છોકરા તોફાન કરતા હતા તો ઉપર લઈને આવી। આરવભાઈ, વ્રતભાઈ, બધા પરિશ્રી બધા છોકરાને ઉપર લઈ આવી। અચ્છા, આરવભાઈ અટાણે બેગ ખોલીને બેઠા છે, રમે છે। અને વ્રજભાઈ ક્યાં ગયા? વ્રજભાઈ તો જો બહાર જ ગમે। ક્યાં છો વ્રજભાઈ? જો દ્યા જય શ્રી કૃષ્ણ કરી દે। જો ભાઈ ગો જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। કેમ છો? જો સાંજના 5 વાગી ગયા છે ને આજે અમારા ગામમાં છે ને આખા ગામમાં લાઇટ નથી, એટલે છોકરાઓ આખો બપોર ઉપાડો લીધો હતો, એટલે બાએ જો ત્યાં પનિશમેન્ટ આપી છે કે માંડવી ફોલવા બેહાડ્યા છે કે આટલી માંડવી ફોલશો ને તો જ તમને ગિફ્ટ કે કંઈ મળશે। એ બાને છોકરાઓ બેસે અને એને પણ ખબર પડે કે કામ કરવું જરૂરી છે। તો જો ચાલો બાએ છે ને બધાને ગેસ્ટ રૂમમાં બેસાડ્યા છે કે બાને બધા છોકરાઓને આને તો બહુ બધી ખબર પડે છે નકરી। તો જો બાએ બધા છોકરાઓને પનિશ કર્યા છે કે માંડવી ફોલાય ને પછી જ ઊભું થવાનું છે। આખો બપોર આજ તોફાન કર્યા છે। જો એક વામ બેઠા છે, લાઈટ નથી ને બધાને એક માંડવી ફોલવા લીધા છે। માંડવી ફોલો, લાઈટ નહોતી એટલે બપોર સૂતા નથી, નકરા તોફાન એટલે આખા ઉપાડો લીધો હતા આખો બપોર। ગયા દો વ્રજ એ વ્રજ તમારા વ્રજને બેહાડ્યા છે ઢગલા કરવા, માંડવી ફોડવાની। વ્રજ બોલજો દીકરા એ વ્રજ નહીં જવાબ દે વ્રજ। જય શ્રી કૃષ્ણ સ્વરા, જય માતાજી। શું કામ બેહાડ્યા છે અહીંયા તમને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આરવભાઈ તમે તોફાન કર્યા હતા? સુઈ ગયો તો આરવ તો સુઈ ગયો તો તોફાની નહોતા કર્યા કા, એટલે આરવભાઈ રમશે, બાકી બધાને માંડવી ફોડવાની છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ક્યારા બેન શું કામ બેહાડ્યા છે અહીંયા? એટલે માંડવી ફોડવાની છે। તોફાન કર્યો આખું બપોર, સારું એટલે માંડવી ફોલો। તમારું વ્રજભાઈ મોઢું ધોવે છે, પાણી પીને। વ્રજ
તો જો શરીરમાં હાથમાંથી માથામાં આમ જો તમારે હા ઓલા બા જોઈ જ છે ઓલા ત્યાંથી દેખાય છે ને હા છી બગાડે તું આમ શીખામણ દે તો તો જો વાગી ગયા છે રાતના 8 અને અત્યારે જમવાની રસોઈની તૈયારી પણ થઈ ગઈ છે. જોઈ લઈએ આપણે કે તો જો અત્યારે જમવામાં છે ને કાલે આપણે ઊંધિયું બનાવ્યું હતું એટલે આજ થોડોક હળવો ખોરાક બનાવ્યો છે. હળવું છે જમવાનું ખોરાક. તો જો જમવાનું કાલે આપણે ઊંધિયું શાક ને એવું બનાવ્યું હતું એટલે આજ થોડુંક હળવું બનાવ્યું છે કેમ કે ગરમી છે એટલે દરરોજ તો એવું ભારે જમવાનું હાલે નહીં રાતે. તો જો તમને હું પ્રિપરેશન બતાવી દઉં આજના જમવાની. તો જો આજનું વઘારનું બધું અત્યારે તૈયાર થઈ ગયું છે. જો આ બટેકા પૌવાનું વઘારનું છે, ડુંગળી, ટમેટા, મરચાં, મીઠો લીમડો, પછી આ પૌવા માટે નાખવામાં એમાં કેરી, પછી આ મસાલાવાળી કેરી છે ને મારા હસબન્ડ અને મારા દેર છે ને બટેકા પૌવા નથી ખાતા તો મારા હસબન્ડ માટે ચણાનું શાક છે અને મારા દેર માટે છે ને બાફેલા બટેકાનું શાક બને છે. બીજું સાઈડમાં જો અમારે ભાખરી પણ હોય અને રોટલી પણ હોય. રાતનું જમવાનું અમારે કોઈ દી એક મેનુ તો હોય જ નહીં, 2 મેનુ બનાવવા જ પડે અમારે કેમ કે કોઈ એક વસ્તુ તો કોઈ ખાય એવા છે જ નહીં, અલગ અલગ અમારે કરવું જ પડે. બરાબર ને કૃષ્ણ? આપણે રાતે તો એક મેનુ તો હોતું જ નથી. મેનુ તો અમારે ક્યારે શક્ય જ નથી. બે તો બને, 2 3 બની જાય. હા ઓછા ન હોય કઈ નક્કી જ ન હોય. બપોરનું અમારે આજે પાછા પરિબેન પણ બપોરે સુતા નથી, લાઈટ નહોતી એટલે ઈ કજિયા કરે છે. હારો હાર છે જો એટલે આજે જો ક્યાંય રહેતા નથી. જય માતાજી. આજ બપોરે સૂતા નથી એટલે અત્યારે કજિયા ચડ્યા છે એટલે નથી રહેતા. એટલે મમ્મીને તેડીને કરવું પડે બધું, કોઈ પાસે રહેતી નથી આજી. તો ચાલો જો હવે આપણે તમને પ્રિપરેશન તો બતાવી દીધી. તો હવે પૌવાનો વઘાર કરી લઈ પછી આપણે પાછા મળીએ કેમ કે ત્યાં છોકરાઓ રહેતા નથી એટલે અમે વઘાર અત્યારે નહીં બતાવી શકીએ. એટલે વઘાર કરી લઈને એટલે પછી પાછા મળી. તો જો મસ્ત મજાના પૌવા બટેકા બનીને તૈયાર છે. આપણા પૌવા બટેકા છે, ચા છે, સાથે બટેકાનું શાક છે, ચણાનું શાક છે ને કેરીના 2 અચાર છે. તો ચાલો હવે આપણે જમી લઈ પછી પાછા થોડીક વાર પછી પાછા મળીએ. તો જો હવે બધા જમીને ફ્રી થઈ ગયા છે અને ઘરનું બધું કામ પણ પતી ગયું છે. તો આજ છોકરાઓએ સવારથી સાંજ સુધી તોફાન જ કર્યા છે, લાઇટ નહોતી એટલે. તો બધા છોકરાઓને સવારે વહેલું સ્કૂલે ઉઠવાનું છે, પેપર છે તો બધાને સુવડાવી દઈ. જો અમારા વ્રજભાઈ તોફાને ચડ્યા હતા અને મમ્મી અત્યાર સુધી તો ફરિયામાં રમાડ્યા. જમી ખાઈ પીને ફ્રી થઈ ગયા છે તો હવે સૂઈ જાય. થોડોક શ્વાસ ચડી ગયો છે કે દાદરા ચડીને આવીને સીધો બ્લોગ ચાલુ કર્યો. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય એ જરાક લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ તો જરૂર કરજો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને. તો પાછા ફરી મળશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને આવજો.